મારે તો કોમનો ટાકડો છે, પેલા ચંદ્રેશભાઈ આવતા નહીં અને વાયદા હાલે જાય છે. આજ આવું કાલ આવું હજુ મારે કશું આવે. મારા ભટવાના લગ્ન આવ્યા, હવે મને ફોન કરવા દે. હવે ફોન કર્યા તો પેલો રમતિયાર તો ગયો મારો, એ રખડે. હવે ફોન કરવા દે ને ભાઈને, શેઠ ને કહેવાય. આ તો ચંદ્રેશભાઈ શેઠ કહેવાય, નકર ના આવે. હા, રિંગ જાય હવે. હા ચંદ્રેશભાઈ કાકા કેટલા હતા? એક મિનિટ ફોન ચાલુ, શેઠનો ફોન ચાલુ. યાર કોમો ગભરાટ હોય તો તમને ભેગો થવું તો આવું હોય. તું બોલો. એટલે પણ આપણો પેલો વાયદા લે એ તો પૂરું કરો. તમે હલ્લા લાવી દેજો તમે. એ આવું હેડો. એ સારું તમારે હોમ જ છું, આ બાજુ નજીકમાં જ છું. એ આવો ઘરનું કામ ચાલે ને ત્યાં જ છું. સારું આવો. અલા તારક કાકા તમે પેલો કે મોકલે પણ કોઈ હતું જ નહીં. ચોકે મોકલ્યો તો? તમે મોકલ્યો તમને ખબર. એટલે તું શેઠને બોલાવીને લાવ્યો, મારો ફોન કરવો પડ્યો. નતા ઈકન શીટ બોલો શું હતું? હેડો જલ્દી કોઈ યાર, મારે યાર બધું કોમ હોય, નવરાશી જ નહીં હોતી યાર. પેલો બધું કરવાનું નહીં. શું ક્યાં પટુડા ફિટિંગ કરવાનું બધું જેટલું પણ બાકી. વાપરો લે, અત્યારે યાર ઉનાળો છે, ગરમી પડે, કારીગરો આવતા નહીં, કોઈ નવરા નહીં. બપોર સુધીમાં બધા આરામ કરે, સવારે વહેલા આવે, આ તડકો ચેવો પડે, કોઈ આવતું જ નહીં યાર. અને ઘડીકની નવરાશ નહીં, પૈની પેદાશ નહીં. તમારું કોમ હું કહેતો હતો એટલે 7 લાખમાં આલો, તમે પરોણે મને 100 લાખમાં આલ્યું. હવે 100 લાખમાં તો મેં ટોટલ માર્યું કાલ, કશું બચતું નહીં. હવે એવું થયું તાણી યાર હું નવરાશ છે પૈની પેદાને એવું કર્યું. અને હું તો કરવા નહીં માગતો યાર, પણ લોકો પરોણે પથ્થર ફાડી નાખે યાર. હું કરવું મારે? આટલું લ્યો, આટલું કરી આલો, કોઈ નવરા નહીં. પણ કરું પણ યાર ટાઈમ તો થાય યાર, તરત ન બધું પતી જાય. આટલો બધો પાઠ હુકાવો નહીં બેહો. ના થતું હોય તો ના પાડી દઈએ. ના થતી પાડી તમને ના ફરી નહીં જો કીધું તું. હું જૂઠું બોલું જ નહીં, કીધું મારે ટાઈમ જ નહીં. પણ અને પાછા હિમય પાછા પૈસા ઉસા 2 લાખ મારે કરવાનું શું કરવાનું. તો હવે આપણું કરી ચાલો. હવે 2 દાડે લગન છે, એ બધું નહીં પતાય યાર. તો જે તો પછી અરે યાર જાદરુજીએ તો આ લોટો લઈને ફટાફટ આપતું રહેવું પડે. એટલો ટાઈમ નહીં હોતો યાર. સાચી વાત છે. કોઈ નાવા બેસીએ ને તો ફરી દઈ એક ડોલ પાણી લઈને નાહવું પડે. લોકો પત્તર ફાડે યાર. બપોરે ઊંઘવા નહીં દેતા નહીં. આ એસી લાયા તે એમાં ઊંઘવાનો ટાઈમ નહીં મળતો. આ રાતે આ 12 વાગે ઊંઘીએ, સવારે પાછા 5 વાગે તો ઉઠી જવું પડે. પેદાશ નું કીધું એટલે આ વન જ ભૂલી છે. પૈની પેદાશ નહીં, ઘડીની નવરાશ નહીં, એવું પૈની પેદાશ નહીં, ઘડીની નવરાશ નહીં. અને ઓભળો, અને ઓભળો, આ તમારે ગઈ સાલ પેલા નેના ભટુડિયાને પહેણાયો તે હમણાં અરે 15 દાડ પહેલા કેરીનો રસ ખાઈને આ ચૂક્યું જાજુ સ્વાદ લાયા હતા. આવો રસ કેરીનો સ્પેશિયલ મંગાવ્યો તો. તમે તો હંગાત હતા. મઠો, કેરીનો રસ, મઠો અને સાસ, આવું બધું રખાય હંગાથી. અને સાસ કોને રાખી હતી? સાસ તો હતી યાર. આ લાયો છે, આ નહીં જીતો રહેતો, આ લાયો છે. જો બધું ખાટું ખાટું ને બધું આવું પાણી જેવું ભેગું કરો, લોકોને થઈ જાય. અને પેલા શાકમાં હું નહીં સીધું તમારે રસોઈ મસાલો નાખ્યો છે. હું મસાલો જાતરું જબાન થઈ ગયું. એવું હતું? એરંડિયાનો ડબ્બો આવી ગયો તો. મને તો ખબર. ઇન્ડિયાનો ડબ્બાની વઘાર કર્યો. રસોઈ તો જ લાયા હતા. આવો રસોઈ આ લાયો. અને પાછા કે જમવા આવજો, નોમ બનાવવાનું હોય. મઠી તો જબર હતી. મઠી તો પેલા કાળું ભાઈ તો 10 વાટકી ખાઈ ગયા હતા. સમજણ પડી. તમે મઠી નોમ ચેમ રાખ્યું? મને લાગે આપણું દહીં બગડી ગયેલું તું, પાતળું એનું બનાવી અને બનાવી દીધું તું. જો હવે મને સમજણ પડી. તે તો કઈ નતું કર્યું. હા, રખોડા ફરતો તો આવ્યો. જો હું તમને કહું એવું, એ બધી વાત જવા દો. તમારે હવે 12 લાગશે ઓછામાં ઓછા. હવા મહિને પછી પત્તર પાડશો, કોમ નહીં થાય. કારીગરો ગરમીના કોઈ નવરાજ નહીં હોતા, આપવા જ નહીં માગતા. અને મેં તમને વાયદો કર્યો બીજું. અને બીજું વપરો કોમ પૂરું કરાવવું હોય ને તો પાછા પૈસા બીજા હલવા પડશે તમારે. હમણાં વચ્ચે લઈ ગયા, કોમ પૂરું નહીં થાય ન કરીએ. અને બીજો કારીગર આવશે નહીં આપણા કોમ ઉપર, ચોખ્ખી વાત છે. તમે 2 લાખ સીધા યાર ઓછા કરી દીધા. એટલે એમ કરજો 75,000 બીજા આલજો. હું કારીગરો ન હોય તો મહેસાણાથી ગમે ત્યાંથી લાઈન મોકલીને કોમ ચાલુ કરો. તમારા કોમમાં નહીં આવતો? નહીં મોકલો, અડધી રાતે નહીં મોકલો તમારે ઘેર યાર. આવા પણ એ કેટલું કોમ કરે, એના હાથ 10 હાથ છે, બીજા કોઈ નવરાજ નહીં યાર. એ વાત સાચી. હો તો હાડો હવે ઠંડુ બધું પાતા હોય તો કે મૂકો. તમારે પીવાનું છે તમે છો એવું? હા, તો હમણાં આવો, હમણાં થોડી વાર રહીને ભાઈ થોડું કોમ હા બતાવીને આપણે ઘરે જાઓ, બરોબર? આપણે મંગાવી લઈએ. લઈ આવજો ભાઈ ઠંડુ. હું પછી ભેગો થવું હોય તો કોમ પૂરું કરી દઈશું. ચિંતા ન કરતા. કોઈ ચિંતા નહીં. કોમ સારું
હે કોમ ના હારું. ભણવામાં સારા કોમ સારું યાર તો પૈસા 2 લાખ ઓછા આલ્યા તમે યાર અરે ભણો કોણ કહેવાય યાર એ સાચી વાત સારા હા. કહેવાય આ તો સંબંધ એવો આપણા એમની હંગાર એક એક શબ્દ આડો ના બોલાય પેલું શું કીધું તું પૈની પેદાશ નહીં ને જાજરું એવું કોક હતું. પૈની પેદાશ ની ઘટીશ ની નવરાશ નહીં જાણો તો બીજા કોમ વળી ગયો એમ જેવું એક ઠઠ્ઠું પકડી ના બેસી દેવાય એ સાચી વાત. હો, હજુ પેલા કાળુબીર મળવાનું મારે એવું હે? એ કારીગર નહીં યાર એમને કોમ આલ્યું હા? હે એ તો આડા દે હે એમને તો એ પેલું કરવાનું નહીં આલ્યું ટાઈલોનું બધું ઓહો. એમનો કારીગર આવવાનો એ આવે હોય યાર હા તો તું તો જા ઘેર હું આવું થઈને બોલાય હા તડકાનું તો તડકો તો હોત અમારે તો સરડો કરવું ભરે આવો નવો શિખર તો પેદા થયો માટે ટાઈસો લગાવવાની બરોબર હે નહીં યાર નીચે પાડી નહીં એમાં બધું આ તો પ્લેન કરી દીધી ચમની ટાઈસો લાગવાની આપણે કીધું જ ખરા પણ ટાઈસો લગાવી ચમની મારે હવે ટીચા બીચા મારવા પડશે કતો ગ્લાઇન્ડરથી લીટીઓ પાડવી છે કરવું તો પછી કારીગર તો ભાઈ ઉભા હા કાળું ભાઈ એટલે હો આ કોણ હા લે આવો વિજયભાઈ સ્ટાઇલ નું નહીં આલ્યું અમને ચો ગોઠા છે આર્યા એ જાણો આપણા ચંદ્રેશભાઈ તો વાત અમારે થઈ ગઈ બધી એ એમને કોમ એમને ચાલુ કરી દીધું છે અમારી હોમું જોઈને પેલા વાયરિંગનું ને હોય એટલે ચંદ્રેશભાઈ આવી ગયા એટલે બધું વધતું કરતું બધું પટાઈ દીધું હા બોલો તમારું તમે યાર કાઠું કર્યું હમણાં કારીગર મળતા નહીં મને તમે કોમનું કયો પણ તમે 100 લાખ કીધા હતા તમે મને આલ્યા છેલ્લા 4 લાખ એ ચાલ સંબંધમાં તો આલી જ ગઈ યાર પણ 4 લાખમાં મને પોહાતું જ નહીં યાર હા તમે પેલી પેલા જોઈ ગયા હે? જોયું જોયું જ ના ચાલુ એ કરી પૂછી જો ચાલુ કર્યું તો પણ નહીં વચ્ચે બંધ થઈ ગયા અરે કારીગરો નહીં મળતા હતા કારીગર નહીં 2 લાખ ઓછા આલ્યા એટલે એવું હે. હોય અને યાર મેં વાત ઓપડીને કોક તમે પેલા ચંદ્રેશભાઈ કોક 75,000 વધના આલ્યા એક્સ્ટ્રા તમને તો ખબર પડી એ તો અમને તો બધી વાત ની ખબર પડે મને 50 આલો હતા હાલ ચંદ્રેશભાઈ તો આલવાનું પડે કોમ કે તો ચાલુ કરું બીજું હું તમારું કોમ થોડું 50% હા ને એમનું હોય 100% કોમ હા એમને આખા ઘરનું યાર બધું કર્યું અમારા આખા ઘરમાં એ બા ભટ્રો લાવ્યો બેગમાંથી ઉપાડીને તાર શેઠ બેઠા હતા એટલે શેઠની હોમ જ ને તો થેલી ઢગલો ખોલી. કરી દીધો. ઢગલો કર્યો શેઠ કે હવે આપણે ના છોડું ચાલવા પડ્યા એટલે યાર આ બધી માથાકૂરી થઈ હું કહું 50,000 હવ હવે 2-3 ચેડે કરીએ હવે કોમ ચાલુ કરો તમારું 50,000 આલી દઈએ આ તો હાલ પોહેટ આલો પછી 50 આલજો હા તો પહોંચ લઈ લેજો તો પટેલ આપણે સિલી ભજાવી લઈ જાય હમણાં જઈને દિવાળી પૈયા લેતું હતું. દિવાળી પાસે નહીં અત્યારે કારીગર દિવાળી પછી કોમ ચાલુ થાય પછી એવું હે ઉવ્વ. એ શેઠ આયા લ્યા. હા, એ ચૂકો. આવો. બધે? લોચો. બોલો છો બપોરે આયા છો આઈસ્ક્રીમ બાઈસ્ક્રીમ હા, મજા મંગાવ્યો મજા આવી આવી. ગઈ? તમારે તો યાર આ ભાઈને પતી ગયું કોમ સ્ટાઇલ નું ને એવું બધું ના ના. ના જો ચાલુ હે કોક પેમેન્ટ આલે તો કોક કારીગર લાવું કે યાર એટલે એક ફોન કરવા મન મળ્યા હતા કાલ કે કઈ મન કહેજો 50,000 આલું ને મેં બધું બ્રાસ કાઢ્યા હું એ કોન્ટ્રાક્ટ મને ખબર હોય યા બરાબર એમને કલર કરવાના પોહાય એવું નહીં એમને તો 50,000 આલો કારણ નો પોહાય હમણાં ભેટ વાળે હવે તમને સ્ટાઇલ લગી યાર જીવો બોપીને અને પડી નીથી 12 મહિને પડશે પૈસાથી શું કરશો એટલે ફોર્મ સારું ભાઈનું આ યાર બધી કોમ લગાવવાની જેવું તેવું નહીં હું કરવાનું. અમને જ બોલાવીને લઈ જાઉં ફોર્મ હોય તો. ના, ભણો હારો. એટલે તમે 50,000 ની બાપનો સગવડ કરી આ તો આલો કીધું હાલીએ ફોર્મ તમારે સારું થાય નહીં આલો તો કરશી તો ખરા ના, ના, કરશી. પણ બધું એમની તો રીતે યાર મોણા થોડો રાજી રહીને કોક બચાવ્યું તમને એ બુદ્ધિ તો હોય કે ન હોય કે ભાઈ આટલું ફોર્મ મોટું રાખ્યું હોય તો આપણે હાલીએ તમે રાજી છે કે નહીં આપણે તો તો બધી પછી જો યાર. અને પૂરું જો જોઈએ આ બધું પૂરું થઈ ગયું થઈ ગયું હારું. હવે ખાલી ના, ના, તમે બોલ્યા એટલે ગોળા લગાડો. ઓર્ડર પ્લેટો થોડીક બાકી છે આજ હોજુ પતી જશે અને હું હો? કહું પેલી 2x2 ની ગોળા, ટાઈલ્સ ગોળા. મંગાવી દેજો 100 પેટી કેટલી 100 પેટી ને? હા. હા એ તો બપોરે જઈ તો સકડો ગોળા બની નતા ગયો. કહેતા કોક? અને પેલી ક્યાં ગોળા? ઓડની મંગાવી દેજો અમને ત્યાં બરફના હારું, ગોળા હારું. ખાવા શું એ નહીં કહો? પેલા શેના ગોળા હા? લગાવવાના ઘરમાં. તમારે ફાઈ નહીં? એ ઘોડા બોડા તો એ તો અમાર તો ફિટિંગ ની મતલબ અલ્યા, ગોળા ગોળા તો ગાલો ચરવા ગોળી ગયા ગાલો હોય. કે પછી પેલી ટ્યુબલાઇટો કરો કે એલોઝર નખો એ તમારે જોવાનું ગોળા તો આપણે તો ચરવાના ફિટિંગ છે. કરીને પતી ગયું વાત કાકા, પૂરી હેલોજન નાખી. હેલોજન. એટલે આટલા એલોજન નાખ્યા ઓછા તારે કેટલા એલોજન નખાવા ચો હતા ઘરમાં હાથ નહીં હા. ચો હાથ. ભાઈ એલોજન તો અમુક પ્રસંગો પાત કોમમાં કયા આવે. ઘરમાં એલોઝર નખાય? ક્યાં ક્યાં નખાવા એ વાત કર આ નવા બનાવી હા, એમાં. ઈમો અલ્યા તમાર અલ્યા ઓરે બુદ્ધિ ઓછી લાગે નહીં, સજ નહીં તો અલ્યા એ એલોઝર આપણને મકવાન જે રહેવા આવે ને એને જે નખાવું એ નખાવો હા. તમે કીધેલું હોય કે એલોઝર નખીને આલજો આપણે નો પણ સારું નખવાનું લાગે આવે. ઈ. મારે બધું મને સારું લગાડ અલ્લા લગાઈ આલો અમને આ તાર કાકા થઈ ગયું તે છોડી કાકા. પૈસા લાગશે ચા પાણી કરવા મંગાવો હા મંગાવો
હા એ સાબુ અલ્યા હું યાર તો આપણે કે એમને મંગાવવાના તમારે હોય. ના મંગાવો. મંગાવે. શેઠ પાછા પાસે પાછા કઈ મંગાવો કઈ લ્યો. કાકા પેલા આ તો પાછા જબરા હે. મજા ક્યાં કાકા થોડા આપણે જે બરોબર થાય હા? મંગાવો તા. આ પેલું મૂકો ને હાલો તાપડી કરી હાલો એ રીતે તમારે પેલા પેટા કોન્ટેક્ટમાં પેલા ભાઈ ના હોય. હા એ રે. એ મકાન આ મકાન 2-3 મકાનો ચાલુ બે માણસનું લાગે. 2 માંડું કર્યું ને એમાં ટાઈલ્સ તો આપણે જ કરવાનું. એવું હે? ત્રીજો માળનું કરાવવાનું તમને હલાવી દઈએ વાયરિંગ મેડમ. બાજુમાં તમારે લાગી ભાઈ યાર મારે તો જવતું જ નહીં પરણે યાર ટાઈમ જ હોતો નહીં યાર. પણ નવરાશ તો મારે નહીં. તો શું કરે યાર આ તો? આ જોજો ઘડીકની પેદાશની આ કઈ તારા યાર. અને મારા બધા ભાવ ઓછા હાલે છે. આ પાછળથી માગવા પડે. તમે 50 માગ્યા, મેં 75 માગ્યા. આ થોડું કરવાનું. સમજવું પડે મોણા તાર મોંઘવારીનું. એક- અને ભાઈ મને ખબર હે તમે ઘર વેચશો ને એટલે હું કિંમત રાખવા ઓભળ્યું મેં એ કાઢ્યું બધો અંદાજ. અમે પોતપોતના હાથ આટલું 30 થી 35 લાખમાં મકાન વેચ્યું. નેચર 2 રૂમો ઉપર 2 રૂમો રહોડું હોય અને 35 લાખ રૂપિયા. આપણે તો આપણે વધારે હાલતા હોય. તમારે સમજવું પડે યાર. એ તો હાલવા પડે કોન્ટ્રાક્ટ કોમ સારું થાય અને લેનારને એ બોલે ભાઈ ખીલ્યું નહીં જતી. વાયરિંગમાં અમે જો બધા એસી બેસીના પોઈન્ટ સુધી મૂકી દીધા બધા. હા અને અમે બીજા જઈએ ને આ જૂના મકાનોમાં એસીના પોઈન્ટો જ હોતા નહીં લ્યો. હા એટલે બધું તમે કોન્ટ્રાક્ટ બધું કરીને આલો લાખ વધારે લેવાના પણ પાછળથી પેલા ના, ના, એ તો કરવું પડે ને. એવું નહીં કરવાનું હો? હવે તો મારે હું જોઉં. ઘડીની નવરાશ નહીં હો? બોલો. પણ અરે નહીં ના હોતું જ નહીં. એક ઘડીકની અત્યારે. નવરાશ અને લોકોને ખોટું લાગે આપણે હમણાં કહીએ કે ભાઈ ટાઈમ લેવતા. નહીં તમે- એટલે કે જૂઠું આ તો બોલે તમે પતાઈ દો પછી એટલું પહોંચી વળવું કહો મારે યાર નવરાશ નહીં. મારે ને નહીં. હારું, તમે ચાલુ કરો, તમે એટલું- હારું, આવજો હો. આવજો અને એટલું પતાઈ દેજો એ આવો તો. ઘડીક ની નવરાશ નહીં પઈ નહીં પેદાશ હા હોશિયાર છે યાર આરો લેવડ હવે તું જા ને હવે કોમે વળગો હવે તારા માતાથી ને મેં તો જેટલું ઊંધાહોડું કરી નાખ્યું હું ધાવડું કર્યું આ બધું પેલા શેઠને 75 આલે આપલા કાળુભાઈ ને આલવાના પૂરા માટે આપણા માટે હારું, પણ એ તો જાઓ આવવા બેટા. પડે આવો પેલા ખેતર જો તમે યાર આવું ને આવું કરો પછી હાવું એ બોલું સારું હેડો તાર નવા ખાવા ને તારે નવરા પણ વાત તો ઉપર તારે હેલોજન બેલેન્સ જો કહેવાનું આવતું હતું તારે આવું પડે એ તો એને 40 લાખ લગાવું. 40 લાખ ફીસ કર્યા એટલે એ બધું ના હોય આપણામાં એ બધું એ બધા તને ખબર લગાવું. પડતી નહીં એ તો લગાવી રે આપણે કશું તો- ના લગાવાય તારા એવું? તારા આમાં જીવડો બહુ વધી ગયો ના, બોલવાનો ના, ના. વાત કરે એવું હેલોજન બેલેન્સ ઇમરામ આવે આપણામાં ના આવે બધું હા ઓવા એવું હે ઓ એવું જ હોય ને તારે હજુ તને નહીં થાય ડફોર તો ચો વળી આવો નવો રહીએ એ તો કેવું પડે નકર કોઈ ના કહી જાય સુધર હવે સુધર દોડો હવે આ જો જો ઓવા લઈએ તેને પણ દોડો આવ્યો તારે ના કાકા પણ હવે હારી કરાવો ચેન ને બેન ને વરસાદ આવ્યો તો લે વરસાદ આવ્યો વરસાદ આવ્યો. અલે વરસાદ આવ્યો વરસાદ